સુરતના અલથાણ વિસ્તારમાં ગત રાત્રિના 8:15 વાગ્યાની આસપાસ પાટીદાર સમાજની દીકરી એટલાન્ટા મોલના ટ્યુશનમાંથી ઘરે જઈ રહી હતી ત્યારે 35 થી 40 વર્ષના મોહમ્મદ અઝીઝ નામના યુવકે તેણીની છેડતી કરી હતી। સગીરાએ ચીસાચીસ કરતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આરોપીને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો। તો રોષે ભરાયેલા લોકોએ પોલીસને બોલાવતા પહેલા જ આરોપીને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો। 112 કંટ્રોલ રૂમની ગાડી આવી ત્યારે પણ લોકોનો ગુસ્સો શાંત થયો ન હતો અને આરોપીને વાનમાંથી બહાર કાઢીને ફરીથી બેફામ માર માર્યો હતો। રાત્રિના સમયે 4000થી વધુ લોકોએ અલથાણ પોલીસ સ્ટેશનને ઘેરી લેવા માહોલ તંગ બન્યો હતો। પોલીસે ભીડને કાબૂ કરવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો। આરોપી મોહમ્મદ અઝીઝને લઈને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે સ્થળે પહોંચે તે પહેલા જ પાટીદારો સમાજ સહિતના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા। અહીં કેટલાક લોકોએ ભાજપ સમર્થનમાં નારા લગાવતા પાટીદારો આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો। જી હા, બિલકુલ જેવી રીતે વાત કરવામાં આવે સુરત ખાતેથી સામે આવેલી આજે ચોંકાવનારી ઘટના છે। વિગતે વાત કરીએ તો અલથાણ ખાતે ગત રાત્રિના સમયે 8:15 વાગ્યાના અરસામાં પાટીદાર સમાજની જે દીકરી છે તે એટલાન્ટા મોલના ટ્યુશનમાંથી પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે 35 થી 40 વર્ષના મોહમ્મદ અઝીઝ નામના યુવકે તેણીની છેડતી કરી હતી। સગીરાએ ચીસાચીસ કરતા આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને આરોપીને રંગે હાથ ઝડપી લીધો હતો। ઘટના દરમિયાન રોષે ભરાયેલા લોકોએ પોલીસને બોલાવતા પહેલા જ આરોપીને બરાબરનો મેથી પાક પણ ચખાડી નાખ્યો। તો 112 કંટ્રોલ રૂમની ગાડી આવી ત્યારે પણ લોકોનો ગુસ્સો શાંત થયો ન હતો અને આરોપીને વાનમાંથી બહાર કાઢીને ફરીથી બેફામ માર મારવામાં આવ્યો હતો। રાત્રિના સમયે 4000થી વધુ લોકોએ અલથાણ પોલીસ સ્ટેશનને ઘેરી લેવા માહોલ તંગ બન્યો હતો। પોલીસે ભીડને કાબૂ કરવા લાઠીચાર્જ પણ કર્યો હતો। આરોપી મોહમ્મદ અઝીઝને લઈને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે સ્થળે પહોંચે તે પહેલા જ પાટીદારો સમાજ સહિતના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા। અહીં કેટલાક લોકોએ ભાજપના સમર્થનમાં નારા લગાવતા પાટીદારો આગેવાનોમાં રોષ પણ જોવા મળ્યો હતો।